ઈજન પેટમાં પેચોટીમાં આપને ખબર ન પડે નામાં છે ને ડોટા વેડાઈ ન કરે કઈ આમ જ કરવાનું છે. તમે જે આ સિલાઈ કરી દો તો અત્યારે વળગી જાવ. મારે પેલા કપડા પડ્યા છે મશીનમાં ધોઈ લઉં પછી તમે મને કેજો અને એને રોવું બહુ આવે પણ બોલવાની મનાઈ છે સાહેબે ના પાડી તમારે છે ને મારે ઘેર આવીને કઈ બોલવાનું નહીં. હા એ હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. બા સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારાબેન, અમારા ધારાબેન તો જો અત્યારમાં રમકડા લઈને બેસી ગયા છે. અને કેમ તમે મા દીકરો બે સોફાનો એક એક ખૂણો પકડીને બેઠા છો? ખુશી ખુશીથી અબોલા નથી કર્યો ને? ના ના, તમે વિડિયો ચાલુ કરો ને તમે શાંતિથી એક જગ્યાએ બેસી જાવ. હોય નહીં, નહીતર તો તમે આમ બાની બાજુમાં બેઠા હોય. આ તમે 1.5 ફૂટ આઘા કેમ બેઠા? એટલે કાંઈ ધારા બેઠી હતી. ઓહ એવું છે? ઓય હું તો કહું કઈ અબોલા નથી ને તો કેજો. નહીં, કોઈ દી નહીં જાય. તો હાલો, હજી તો ઘર રમણ ભૂમણ પડ્યું છે. જો આ બાજુ ઢગલો વાસણ પડ્યો, આ મશીનમાં કપડા પડ્યા છે. અને બા આપણે આમાંથી અડદની દાળ કરવી હોય તો અત્યારે થાય કે નો થાય? મારે જો કાલ વાડીએથી છે ને મગ ને અડદ આવ્યા છે, સાહેબ ને દુકાને દઈ ગયા ગોરેજ થી. તો અડદ છે ને આ મગ છે, તો મગ તો ખવાઈ જાય પણ અડદ એટલા ન ખવાય, કેમ કે મને ધારણ બે ને અડદ ભાવે. અમારા સાહેબ ને તો કઈ એવું ભાવે નહીં. તો અમે મા દીકરી બે ખાઈ ખાઈને કેટલા ખાય, 2 વરા આમાં વયા જાય. હજી 3 કિલો જેટલા છે. એવું કઈક હું ચાખી લઉં. હા, કઈક ચાખવા મારી હાચવા ને એના કરતા છે ને હું દાળ કરી નાખીને તો દાળ ખવાઈ જાય. સાહેબ અડદની દાળ ખાય, આખા અડદનું શાક નો ખાય. હવે તમારે બધા શું કહેવાનું છે ને મને કેજો, અડદમાં ને અડદની દાળમાં શું ફેર હોય? આમાં ફોતરી હોય ને આમાં ફોતરી ન હોય. બા તમે કોઈ શીખવાડ્યું જ નહીં. હા બા તો ખવડાવતા તો ખાતા તો ન શીખવાડ્યું, કરતા તો હવે નથી ખાતા. હા તો મારે લપ નથી કરવી, કેમ કે મારે હજી કામ પડ્યું છે ને. અમારે અત્યારમાં હમણાં બાપભાઈ આવવાના છે, બાપભાઈ. કેમ કે આજ મુહૂર્ત આવી ગયું છે રિપેરિંગ નું. અને આજે હું તમને મારા મિની ગાર્ડનમાં ફૂલ બતાવું. કેટલા મસ્ત મસ્ત ફૂલ ખીલા ને કેવું સરસ લાગે છે. આમ જો પેલા તો જાય મસ્તીનું ગુલાબ ખીલું છે, કેવું સરસ છે, કેસરી કલરનું. અને પછી આ બાજુ જો આ ભરાણીના ફૂલ બહુ મસ્ત લાગે. મેં બધે છે ને આ ભરાણી વાવી દીધી. જ્યાં જોઉં ને કુંડામાં ઈ જ છે. જો અહીંયા છે, પછી અહીંયા મેં 3 કુંડામાં વાવી, અને કાલે જો મેં અહીંયા વાવી દીધી. હવે ક્યારીમાં છે ને બહુ વધારે થઈ જાય. અને જો આમાં સરસ એવી ફૂલની કડી આવી છે ગુલાબની, એટલે ગુલાબ ખીલશે આમાં મસ્તીનું. તો હાલો, આજે મારા બાપભાઈ આવવાના છે આ રિપેરિંગ કરવા. ને સવારમાં સાહેબે જો અહીંથી બધી તાલપત્રીની છોડી નાખ્યું છે. અહીંથી જેટલી કપાણી એટલી પીપર કાપી નાખી છે. અને હજી ફરિયામાં જો રમણ ભમણ પડ્યું છે. તો સવારમાં એટલું કામ અમે ઉપાડ્યું હતું, જેટલું થયું એટલું ટાઢાપોરનું કામ કરી નાખ્યું. હવે માથે તડકો લેવાનો છે. કાશે બાપભાઈ આવી જાય ને તો કેટલી વસ્તુ જોઈએ ને હું જોઈએ એ સાહેબ ને બાપભાઈ બી લઈ આવે એકાયરે, એટલે ઉપરનું કામ રિપેરિંગ નું જે છે ને થઈ જાય. પછી કઈ ઉપાધિ નહીં. આજે આ તાલપત્રી લેવી જોઈએ કે નહીં? એ તો હાલશે. હજી એક બટકું લેવું જોઈએ, એક બરાબર છે. આ બાજુનું છે ને એ તૂટી ગયું. એટલે ચોમાસાની આગોતરી તૈયારી તો કરવી જોઈએ ને. અને 2-3 દિવસથી આ ભાઈ ગરમી ને ઉકળાટ થાય છે. આહા, પંખા ચાલુ હોય ને તો રેવાતું નથી. કા કઈ નહીં થાય બાપા, કઈ નહીં થાય. એક કામ કરો, ઓલી લીંબુ ફાકી આપી દો બાને છે ને. અત્યારમાં વરી પાછું પેટમાં ફુરફુર થાય. એક જ અહીંયા પડી લીંબુ ફાકી હું દઉં આગળ. હા એ ટાઢું વાયુ થઈ ગયું, બીજું કઈ નથી. આમ તો છે ને બા કઈ ખાતા તો નથી, પણ ટાઢું વાયુ થઈ ગયું ને એના હિસાબે આલ્યો બા લીંબુ ફાકી છે. આલ્યો આપણે કેવા છે ને અમે બારે પાણી દઈ દીધું. લીંબુ ની છે બીજા પાણી દઈ દીધું છે ને. સાહેબ છે મારી તો મસ્તી કરતા કરે પણ બાની મસ્તી કરે, એટલે સાહેબ નો સ્વભાવ જ એવો છે. એટલે તમે મન ઉપર ન લેતા હોય એવું નથી કેતા, પણ આ તો મસ્તી કરે. 2 ઘડી મનોરંજન થાય, મજા આવે. તો આવું બધું છે. તો હાલો હવે હું ઘરના કામ લઈ લઉં. લાગે એટલે કહીએ. હા, નહીં તો આ જગ્યાએ બીજું હોય તો ઘરમાં ધબધબાટી થઈ જાય. આયુષ્ય વધે અમુક ની બસ. તો પછી કે તો હવે માં બધાય ને દેજો.
બધાને તો હારું હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. અમારે લાઈટ વહી ગઈ છે ને અમારે જો ઘેરે વૈદ આવ્યા છે. બેન જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આ તો ચાર્જિંગ બત્તી છે તૈયાર હું તમે અહીંયા સાફ સફાઈમાં બાઈને ક્યાંથી ખબર પડે. તો હાલો બાને છે ને ટાઢી ગાય ઠૂપડી છે તો અમારે વૈદજી આવ્યા છે કેમ કે પેટમાં જેને કોઈને તકલીફ હોય ને એને ગીતાબેન ને મળવાનું. ગીતાબેન અમારા કારીગર છે કેમ કે હાલતા અમારે જયેશબેન ગાય ઠૂપડે પેચોટી ખાઈ જાય કા ગીતાબેન. ગીતાબેન ને પોતું મારવાનું છે. હાલો હવે પોતા મારીને હાંધા ઊંધી કરીએ. ગોળ ચૂનાનું મારું ભલે છે થોડુંક મોટું રાખજો. મારે તો કપડા મશીનમાં પડ્યા. મેં કીધું આજ કઈ ઉતાવળ તો છે નહીં બધા ઘેર જ છે તો નિરાયતે બધું કામ કરી. લાઈટ વહી ગઈ એ કઈ ને મારી દેજો વરી પાછા એનો નેન્યા જ જીવ રહે. હા તો જો આમાં છે બેન ચમચી લઈએ એટલે ગોળ એક રકાબી લેતી આવી. આ રહ્યો ચૂનો ને બધું છે બાપા. ને પછી ટાઢી ગેટ ની દવા ન હોય એને જો પોતું જ મારવું પડે. હા અને ખારો જરાક સાટી જાવ. અરે ઈ ખાઈ તો બીજા એવું તો ના ખાય. મેં લીંબુ ફાકી ખવડાવી હમણાં મેં કીધું એનાથી થોડોક રાહત થઈ જાય. ઈ છે ને પેટમાં ને પેચોટીમાં ને આપને ખબર ન પડે ને આમાં છે ને ડોટા બેડાઈ ન કરાય કઈ વરી ઉલમાં ચૂલમાં પલી. હા તો આ લઈ લે ડીશ લઈ લે. આવી ગયા બાપભાઈ. હાલ કેમ ગયા બાપભાઈ લે સીધા આગાસીએ. હા હાલો કચરામાં જવા દે એને કરવું કા ઉપર લોઢિયો નથી કરવાનો. પાણી પડે છે બેન. ટાંકો હમણાં છલકાણો હતો ને તો સીધું પાણી અંદર આવ્યું હતું. સાહેબ આ જયું બાપભાઈ છાના પગલા આવે ને સીધા પાછા મોઢું બતાવીને હતાઈ જાય કે વરી પાછો ક્યાંક હું વિડીયોમાં આવી જાય તો. જો આ દડા આ જો આ દઈ દેજો. આ છોકરાઓ રમતા હોય ને એના દડા બધાને જો સીધા અમારા અગાસી આવ્યા. અગાસી કઈ જાય ને કઈ ભેગા જાય. હા એ બધા દઈ દેજે. આ ઓલો તૂટેલો એક વાં પડ્યો જો આગાસી ભેગા થી. આ તો હજી અગાસી માંથી કાઢ્યા. હજી તો આનો રવેશ છે ને એમાં તો હજી દડા આવી છે. તમે જો જબલું ભરાય એટલા છોકરાઓ રમતા હોય ને જે જોર થી મારે એટલે બધાના દડા અમારા અગાસી માં આવીને ભેગા થાય. કોઈ આમ જાય ને કોઈ ભેગા ન. હા એ દઈ દેજે ને બધા નાગરી રમે ને તો એવો આપડે શું કરવા. હા એક એક લઈ લે. હજી જો એક દડો આવ્યો લઈ જા. હજી એક લઈ આવું મારો ટેનિસ નો દડો. જો ઈ તો કહું તમારે જેના હોય ભાગ પાડી લેજો. હા હાલો જો અમારે રવિવાર હોય ને ચોમાસાનું આગમન થાય ને એટલે અમારે બધાય સાફ સફાઈ નું કામ હાલે. જયેશભાઈ જય શ્રી કૃષ્ણ. સાંભળે ક્યાં જયેશભાઈ જય શ્રી કૃષ્ણ. તમને હડતાલ થઈ ગઈ કામ ના એમાં લાઈટ વહી ગઈ. જો આ લઈ લેતો જા. જો આ જો જબલું ભરાણું. આ છોકરાઓ રમતા હોય ને દડા છે દઈ દીધા. આપડે શું કરવા ઉપર ગયા ને રિપેર કરવા. રિપેરિંગ કામ કરવું ને એટલે મેં કીધું દઈ દઈએ. હાલ 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 અમારે શું કરવા બેન. હાલ હાલો 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 મેળ છે ને પડી ગયો. ભંગારે દેવાઈ ગયો. ઉપર સાફ સફાઈ થઈ ગઈ. ધક્કો ન થયો નહીં સાહેબ ને લઈ જવું પડે. કા સાહેબ લઈ જવું એ મૂકવું પડે. તો અહીંથી સારું 300 રૂપિયા ભંગાર નીકળ્યો. ક્યાં સફીકભાઈ ને? હા એ તો મને ખબર. હવે તમે શું વિચારો? મને આમાં સિલાઈ કરી દો આ તાલપત્રીમાં. તમે છે ને થોડીક વાર ખમી જાવ. મારા કપડા હજી હા તો પડ્યા તું છે. ફટાફટ કપડાનું કામ કરી લે. હું પેલા કપડા ધોઈ લઈ લઉં. જાવ. પંખે બેહું. પંખો તો બંધ છે. એમાંથી પંખા નીચે પંખો પંખા પડી નીચે જાય. પંખા નીચે. હા તો અંદર પંખો ચાલુ જ છે. ધારા ટીવી જોવે ત્યાં બેહો ઘડીક વાર. હા તો ડેલી દઈ દઉં. હા દઈ દો. કૂતરા મીંદરા અંદર અંદર જ આવશે. હા ના ચાલો હાથો હાથ છે ને ભંગાર બધોય દેવાઈ ગયો. પસ્તી ને જે હતું ઈ. આ કાઈ નીચે ટાયર રાખ્યા. આને તો એ મૂકો. મારે જોઈએ આવી. જોઈએ બસ જોઈએ કટકા કાપવા હે એમાંથી. પણ અત્યારે તો ત્યાંથી મૂકો. સાહેબ જ છે ને મારે ઘરમાં કામ જ ભેગા કરવાનું છે. કરે. તમે જે આ સિલાઈ કરી દો તો અત્યારે વળગી જાઉં. મારે પેલા કપડા પડ્યા છે હા, તો- મશીનમાં હું ધોઈ લઉં ને પછી તમે મને કહેજો. હું તમે કયો ને એમ સિલાઈ કરી દઈ માપશે. દોરી લઈ આવ્યા તમે? પણ તું લેતા આવ્યો. આ દોરી નહોતી લેવી. આ હળી જાય ને તૂટી જાય. ઓલી આ જાડી ડબલ નહોતી આવતી કપડા ધોવાની સુકવવાની. ઈ નો હાલે? ઈ દોડી નો હાલે.
હાલો તો બાને તો જો મસ્ત એવી નીંદર આવી ગઈ, કેમ કે બાને ટાઢી ગાંઠ ઉપડી હતી. 2 દિવસથી આજ પેટમાં દુખે એવું કરતા હતા, એટલે ગોળ ચૂનાને પોતું મારી દીધું ને એટલે અત્યારે જોઈએ ને ટાઢી ગાંઠ બેસી ગઈ છે, નીંદર આવી ગઈ. એટલે હવે છે ને એને આમે છે ને કોઈ દી થાય નહીં ને એટલે વધારે તકલીફ થાય. એ તો તમને ખબર છે. આમ પવન નથી ને આમ ડેલી ખુલ્લી રાખી નથી, અને પવન ની પાણી પીવું હા પાણી પીવામાં બીતા. આજ તો સવાર નાસ્તો નથી કર્યો, ખાલી 1 રકાબી ચા જ પીધું. સાહેબ આમે છે ને બાને કઈ એક જ થાય ને એટલે બહુ બીવે નહીં. બાને કોઈ દી બીમાર જ નથી પડ્યા, ને હવે છે ને એની ઉંમર થઈ ગઈ એટલે કઈ પણ ખાવામાં આવી જાય કે કઈ વધારે ખવાઈ જાય ને એટલે તકલીફ થાય ને એટલે તો હાવ કેવાય થઈ જાય, રબર જેવા થઈ જાય. મને આ થયું મને ઓલું થયું, અને એને રોવું બહુ આવે. હવે રોવું બહુ આવે, પેલા રોતા નહીં, આમ ગમે એમ કામ કરી લેતા ગમે. હા અને અત્યારે તો એવું રોવું આવે ને એટલે હાવ નાના છોકરા જેવું કરે. અમારે તો ધારાને હાચવી હારી, પણ બાને હાચવા અઘરા થઈ જાય, માંદા પડે ને એટલે એ હાજા હોય ને તો સારું, નહીં તો ઉપાડી. આ પાણી ક્યાંથી આવ્યું? બાપભાઈ છે ને પાણી છાંટતા લાગે. તો હાલો પછી હું તમને છે ને ઉપરની અગાસી યાદ તો બતાવી. મને તો ઉપર અગાસી જતા બીક લાગે હો, પણ આજ જઈશું હિંમત કરીને, કેમ કે આજ રિપેરિંગ કામ હાલે ને એટલે. તો હાલો પેલા હું છે ને કપડાં નીચવી નાખું અને પછી આ તાલપત્રીની સિલાઈ મારું. તો સારું હાલો મળ્યા. ફ્રેન્ડ તો આ અમારા ઘરનો બીજો માળ છે ને તમે જો ઉપરની પરિસ્થિતિ કેવી છે. જો આવી રીતના પીઢિયા હળી ગયા છે અને બધેથી ગાબડા પડે. જો 1 મિનિટ ને સાહેબ જો અહીંયા આ તાલપત્રી મારે છે, કેમ કે અહીંથી સીધી છે ને આમ બહાર લઈ લીધી, અહીંથી જેટલું પાણી પડે ને એ બધું આમ બહાર નીકળી જાય. તાર પપ્પાને દે થોડી. ને ધારાબેન જાય અમારે મદદ કરાવવા આવ્યા છે. આ સામે રસોડું છે ને ઉપરના દરવાજા તમે જો, આ રૂમનો દરવાજો છે કેટલા નાના છે. બધા જૂનવાણી મકાનમાં છે ને આવા જ દરવાજા હોય. તો જો ઉપરની હાલત આવી છે, જો આડા હવરા પીઢિયા થઈ ગયા છે, આ બધે પોપડા પડે છે. તો હાલો ઉપર જઈને જોઈ આવું બાપભાઈ શું કરે. જો આ સીડી છે, સીડી રૂમનો દરવાજો ના અહીંયા જો પોપડા પડી ગયા છે. ને આ છે અમારી નાનકડી એવી અગાસી. ક્યાં ગયા બાપભાઈ? ઓહો ધ્યાન રાખજો બાપા, જારવજો આમાં પડો નહીં. તો જો અહીંયા રસોડાની ઉપર છે ને પાણી પડે, તો અહીંયા અમારા બાપભાઈ લોઢિયો કરે છે. જો અહીંયાથી પાણી આવે છે અને બહુ જ ઊંચા મકાન છે. ઉપર અમારે જો નરિયાવાળા છે. આ છે અમારે પાણીની ટાંકો, ને અહીંયા જો તિરાડું પડી ગઈ હતી એટલે અહીંયા જો સિમેન્ટ મારી દીધી છે. ને આ ટાંકો ક્યારે પડે ને કંઈ નક્કી નથી. તો આવું બધું છે. તો હાલો આ છે મારી નાનકડી એવી અગાસી. અને બાપા તો કોઈ ઝાલમ થઈ ગયો છે. તો હાલો જો એના દરવાજા તૂટી ગયા છે. આવું બધું છે. એ બાપા સામેની નથી જોતી ને, એ હમણાં એને બધેથી જો વારીને ચોખ્ખું કર્યું. બહુ મોટી અગાસી નથી, નાનકડી એવી જ છે. ને સામે આ સફેદ ટાંકો દેખાય ને ગીતાબેનના ઘર છે. તો હાલો હવે નીચે ઉતરીએ. અને જો આ દાદરો કેટલો જર્જરિત છે, ક્યારે પડે કંઈ નક્કી નહીં. મને તો બહુ બીક લાગે અહીં આવતા, પણ ક્યારેક ક્યારેક હિંમત કરીને આવી જઈએ. તો હાલો હવે નીચે જાઉં. બહુ જૂના મકાન, બહુ આવા દાદરા અત્યારે જોવાય નથી મળતા. હા સાહેબ આ પાટલી તો છે ને 2 ખીલી ઉપર જો અટકું છે. જો હા અહીંયા તો પગ દીધો નથી ને ગયા નથી. જો એમાં વજન વાળું માણા આવી ગયું તો પૂરું. કા સાહેબ? તો હાલો જો આમાં ઊંધી થઈ ગઈ છે. જો હા તમે જો. તો હાલો હવે સાહેબને થોડીક મદદ કરાવું એટલે ફટાફટ આ તાલપત્રી બંધાઈ જાય. કા ગરમી કેવી થાય અહીંયા અમારા મોટા બેન મદદ કરાવે. જો તો આ છે અમારા ઘરનો બીજો માળ. મેં તમને બતાવ્યો હતો, તમારે બધા શું કહેવાનું છે કેજો. હા એ આપણો નથી બેન સામાન. અહીંયા જવું કેટલી અગોચર છે ને આ બધો સામાન જે તમને દેખાય ને બધો અમારા મકાન માલિકનો છે. અમારું આમાં કંઈ નથી. જો નરિયા પડ્યા છે, લાકડા છે, એમાં ઊધી ખાઈ ગઈ, હળી ગયા, પણ ભંગારમાં નથી દેતા કે કાઢતાય નથી. બધું અહીં ભરી રાખ્યું. જો આમાંથી અમારું કંઈ એટલે કંઈ અમારો સામાન નથી. જો બધું એનું છે. મેં એક અહીંયા જો થોડાક છાણા રાખ્યા ને અહીંયા ધૂળ પડી, બસ 2 જ વસ્તુ અમારી છે, બાકી બધું એનું છે. અને બેન આમ આવતી રહે ત્યાંથી પડી જોઈએ હાવું નમી ગયું. અહીંયા એક ઉપર જો આ ખૂણામાં બાથરૂમ છે, આ એક રૂમ છે, અને ઉપર તો જો
નરિયા વાળા છે મકાન ને અહીંયા જો રસોડામાં દરવાજો છે કાસે કર્યું પણ ભાઈ અહીંયા જવાય એવું છે નહીં. હાલો 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 જલ્દી હાલો. બાજુ બહુ પડે એવું નીચેનું પડે એવું જ છે બધું, કઈ આમાં હેઠા જાય કઈ નક્કી નહીં. સાહેબે કઈ ગવો જુગાડ કર્યો છે તાલપત્રીનો, તો અહીંથી લઈ ને આખી ઓસરીમાં મારી દીધી તાલપત્રી ને હવે જે આ તાલપત્રી છે ને એને ફરિયામ બાંધવાનું છે એટલે વાછટ નો આવે ને ઓસરી પલરે નહીં. ને આ બાજુ એક કટકો મારી દીધો, તો બે બાજુ જો તાલપત્રી અત્યારે ઉપર મારી દીધી છે. તો હાલો હવે નીચે બાંધી દઈએ અને હવે જઈએ નીચે. ભાઈ તમારે ધૂળ જરાય કરી દેવાના હતા, જવાબ નથી દેતા જો બાપભાઈ. સાહેબ સાંભળતા નથી એટલું તો સાંભળે જો મગ્યા દાંત કાઢે જો જો તમારા બાપભાઈ બોલશે નહીં હો. થઈ ગયું ઉપર રિપેરિંગ, ઉપર થઈ ગયું બધું પણ બોલવાની મનાઈ છે. સાહેબે ના પાડી તમારે છે ને મારે ઘેર આવીને કઈ બોલવાનું નહીં. હા એ વાત બરોબર છે. તો જો આ દાદરા વારી દીધા બાપભાઈએ ને આખી ઓસરી જો પાછી વાયરી. હવારમાં તો મેન સાહેબ એક વખત આ ઓસરી વાયરી હતી પણ આ બધું ફિટ કર્યું ને તાલપત્રી ની બધું એટલે ફરી પાછી ધૂળ ખાઈ દીધી. તો બાપભાઈ કે લાવો હું વારી દઉં. જવુંજી અહીંયા આવો, કારીગર હોય તો આવા. કોણ હું? તું અહીંયા આવ. ધારા આવી જો મારી. અહીંથી લઈ લે તો દોરી આજ તો અમારી લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ પકડી છે. રાખજે, પકડી રાખજે. સીડીના દાદરા ચડી ચડીને થાકી ગયા. ઘડીક થાય તો નીચે ને ઘડીક થાય તો ત્રીજા માળે ને બીજા માળે લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. તો બાપભાઈ એકવાર બોલ દો કેમ છો બાપભાઈ? સારું ને? નહીં બોલે બાપભાઈ. સાહેબના ખાસ મિત્ર છે, લગભગ દુકાને જ બેઠા હોય. અમારા આખા ચેમ્બર નું કામ એને જ કર્યું છે. તો આજે ફ્રી હતા ને તો એ થઈ જાય. અને જો અમારા બાને થઈ ગયું રેડી. રેડી ને કાઢી કાઢી બેસી ગઈ. બસ સારું બાપા, તમને સારું થઈ ગયું ને તો અમારા જીવમાં જીવ આવી ગયો. નહીતર આ અમારો જીવ નહીં હતો. બાપ ભાઈએ તો જો ડમરી ચડાવી છે હાવ. હા હવે બોલો. માવો હતો? હા એ તો મારે કઈ ન કહેવાય. હાલો હવે સોડા પીવાની છે, ઠંડા થઈ જાવ થોડા. એ ઉપર હવે તડકા નથી જવું, સાહેબ જોઈ આવશે. તમે કામ કર્યું હોય એમાં ઘટે નહીં બેન, નથી જવું એમ નહીં. તમારા કામમાં કઈ ઘટે જોવું પડે. આમ હોય અમારે કેમ જવું? તમારા ભાઈ મને ના કરી કે તારે છે ને આ બીજા માળે જવાનું જ નહીં. તો મારે કેમ જવું? આ જવું છે, આ પડે એવું છે. બાપભાઈ મારો વજન કેટલો રહ્યો? 80 કિલો. હવે હું આમાં જાઉં, હું પડું તો ઉતરી જાવ પડે. ઉતરી જાવ. દાદરામાં તૂટી જાય ને તો ઉપાડી થાય એટલે તમારે ભાઈ ના પાડી. અરે જાડા એટલે ઉતરી જા. કાસે ચાલો હવે બાપભાઈ ને છે ને સોડા પીવાની છે. તડકો કેવો થયો, 1:30 વાગ્યો. તો થોડાક બાપભાઈ ઠંડા થઈ જાય. અમે તો હમણાં સોડા પીધી. તારા બેન સોડા લઈ આવી? એ બાપભાઈ હું વાર નાખી રેવા દો. વાલ લેવા દે ને એટલે કામ પતી જાય. જો હવે મન ન કહેતા કે મેં કીધું કે બાપભાઈ પછી એને ફોન ચાલુ છે. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી 2.5 કલાકની મહેનત બાદ મસ્ત એવી જો તાલપત્રી બંધાઈ ગઈ છે. ઉપર વાટા ગુટીને બધું થઈ ગયું છે. અને મેં જો હાથ ઓસરીમાં વારીને કચરા પોતાય કરી નાખ્યા. હવે સાહેબ તમારું શું કહેવાનું છે કયો? મારે કાંઈ નથી કહેવું, મારે નાવું છે. નાવું જરૂરી જ છે? ખાવું નથી પેલા? નહીં, પેલા નાવું. તો હાલો જો ફાઇનલી એક કામ થઈ ગયું. કેમ કે 2 રવિવાર ત્યાં પર્યાણ કરતા હતા કે ઉપર વાટા કરવાના છે, તાલપત્રી બાંધવી છે, ચોમાસું માથે આવી ગયું. તો 2-3 કલાકમાં કામ થઈ ગયું. કા સાહેબ? તો હાલો હવે છે ને સાહેબ નાઈ આવે ને પછી આમ જમવા બેસીએ. ટાઈમ થઈ ગયો છે હવા 2 વાગ્યાનો. ને આજ તો છે ને અને બધા હેરાન હતા. બા એક હુતા હતા આરામથી, બાકી હું ધારણ સાહેબ ને સીડી ચડ ઉતર કરીને થાકી ગઈ. નાવું તો મારે છે. તમે પેલા નાઈ આવો, પેલા જમીન પછી એટલે છે ને 2 કલાક સુઈ જવું છે. એવા થાકી ગયા છે. ખબર નામ છે. હા ધારણ તો નાવાનું બાકી છે. હા જો અહીંયા વાત લાઈટ કરો સાહેબ. જો અહીંયા છે ને સિમેન્ટ મરાવી દીધી. કેમ કે અહીંયાથી સિમેન્ટ નીકળી ગઈ હતી ને હાલીએ તો પગમાં કેવું લાગતું હતું. તો અહીંયા જો સિમેન્ટ મારી દીધી એટલે હવે સરસ એવું થઈ ગયું છે. તો જો જૂના મકાન હોય ને એટલે અમારે થોડું રિપેરિંગ કામ કરાવતું જ રહેવું પડે તો જ આ સારું રહે, બાકી રહે નહીં. અને મેં આજે છે ને ઉપરનો માળે તમને બતાવ્યો, જોયો ને કેવો છે, એકદમ જર્જરિત હાલતમાં છે. એટલે બહુ અમે ઓછા જઈએ ઉપર. અઠવાડિયે 10 દિવસે ઓસરીમાં વારી આવું, બાકી ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં. સાહેબે ના જ પાડી કે ક્યારે હું પડે અને હું થાય કઈ નક્કી ન હોય. એટલે અમારે ઉપર અગાસી ઉપર ને બીજા વાળે જવાની મનાઈ છે. તો આવું બધું છે. તો હાલો
હવે હું અહીં જમવાનું તૈયાર કરું. વધારે તો કંઈ નથી બનાવ્યું હોય, દાળ ભાત જ છે. કેમ કે હું ન્યા હતી, બા હુતા હતા, બાને મજા નહોતી તો રસોઈ કોણ બનાવે, એટલે સાહેબ કે દાળ ભાત બનાવી નાખ ને હાલશે, કેરીના ચીરિયા કરી નાખશું. તો આવું છે આજે મારે બપોરનું જમવાનું. તો હાલો વાતું નથી કરવી, તમારે બધાને શું કહેવાનું છે કહેજો. હવે ફટાફટ હું છે ને થાળી તૈયાર કરું તો સાહેબ ને આવી જાય. તો બધા દાળ ભાત ને કેરીના બપોરા કરવા. હા સાહેબ, બાને મજા ન હોય તો આખા ઘરને મજા ન હા બધાને દાળ ભાત ખાવાના. બાને ઈચ્છા હતી દાળ ભાત ખાવાની. આજે બધું મેળે મેળ પડી ગયું. મારે કામ હતું, રાંધવાનો ટાઈમ નતો, બાને મજા નહોતી, એટલે મેં કીધું હાલો સસ્તું ને સારું સુખપુરની જાત્રા, ક્યારેક ક્યારેક આવું ફરું ફરું ખાવું જોઈએ. હાલો તો બપોરા કરી લઈએ. તમારે બધાને શું કહેવાનું છે કહેજો. હા બાને રોટલી જોઈએ છે, રોટલી વગર નો હાલે એટલે. હા હમણાં બાને રોટલી રજા છે એટલે અમારી મજા છે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે ને હજી શું કામ બાકી રહી ગયું? કોઈ કામ બાકી નથી. હું તો તાલપત્રી જોઉં છું, એક લાંબી ને એક ટૂંકી. આ જો બરાબર માપની છે, આ થોડીક વધારે લાંબી નથી બાંધતી હતી તમે. અરે તારું કટકટ જ ગયું નહીં હોય. આટલા સારા કામ કરી દીધા તોય તમને આમ જીરીક નહીં એટલું અરે મેં તો ખાલી કીધું. તો સારા કામ કર્યા હોય ને એક ખરાબ કામ કરીએ ને અંજુ પાસે તો એ આપણો વારો કાઢી નાખે. પણ એ મને કહ્યું નું ઈ ધ્યાનમાં આવે. જો ઓલી છે ને આની હારવાર આપણે પોર બાંધી હતી, પણ આજ વખતે થોડીક તમે વધારે લાંબી તો બાંધી. અહીંયા આપણી પાસે પ્લાસ્ટિક પડ્યું હતું ને એમાં રસ્તો રોડવાનો હતો. આજ વખતે આપણે લઈ આવ્યા કા, એટલે વેચાતી થોડુંક લીધા. એક્સ્ટ્રા રાખ્યું. તમારે બધાને શું કહેવાનું છે કેજો. આજ તો સાહેબ ને નીંદરે હારામારી થઈ ગઈ, કેમ કે આજ તો સવારના બધા કામમાં વ્યસ્ત હતા ને, તો 3 વાગ્યાના સાહેબ સુઈ ગયા હતા જમીને, એ 6 વાગે નીંદર ઉડી. ઠાકોર ઉતરી ગયો હઉ રેડી ને, હવે તો વાંધો નહીં ને. હવે ભલે વરસાદ આવે, હવે જે થવું એ થાય, કેમ કે અમારે બધા કામ થઈ ગયા. ટેન્શન હતું કે ઉપર રિપેરિંગ થઈ જાય ને એટલે ઉપાધિની, કેમ કે સીધું જ આ રૂમમાં પાણી પડતું હતું ને એક તો અમારા વોશરૂમ પાણી આવે, એટલે બેની સગવડ કરવાની હતી, બરાબર ને. તો એ થઈ ગઈ છે. અને આવા નાના મોટા ખોચા તો હવે હાયલા કરે, એ તો હવે વરસાદ આવશે પછી ખબર પડશે ત્યારે હું તમને કહે ને સાહેબ નહીં કહેવો. તો તમારે બધાને શું કહેવાનું છે ખાસ કરીને કહેજો ને. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. તારા બેન તો જો